મહીસાગરના બાલાસિનોરમાં કેમિકલ સાઇટનો વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતોએ અમદાવાદ લુણાવાડા હાઈવે પર બેસીને વિરોધ નોંધાવ્યો છે। કેમિકલ પ્લાન્ટ બંધ કરવાની માંગ સાથે લોકો રસ્તા પર બેસી ગયા। પોલીસે વિરોધ કરી રહેલા 30 જેટલા લોકોની અટકાયત કરી છે। હાઈવે પર બેસીને ખેડૂતો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે। હાઈવે પર બેસીને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। કેમિકલ પ્લાન્ટ બંધ કરવાની માંગ કરવામાં આવી છે। અને અહીંયા સર્વપક્ષીય બેઠક રાખીને આજે કાર્યક્રમ રાખ્યો છે। જો અગાઉ આ કાર્યક્રમ અમે રાખ્યો છો, પણ જો સરકારને અમે રજૂઆત કરી છે, અહીંયા ડમ્પિંગ સાઇટને સરકાર જ્યાં જમ્પિંગ લઈ જવી હોય તો લઈ જાય। અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી સર્જાશે કે અહીંયા લોકોને બાલાસિનોરની જનતાને અહીંયાથી હિજરત કરવી પડશે એવી પરિસ્થિતિ સર્જાશે આવનાર સમયમાં। અને લાલ પાણીને લીધે રોગચાળો પણ અહીંયા પ્રસિદ્ધ છે। બાલાસિનોર નગરમાં ગ્રામ્ય વિસ્તાર તો ખરો જ, પણ નગરમાં આ પરિસ્થિતિ ઉપસ્થિત હતી એટલે અમે રજૂઆત કરી છે અને આજે આ કાર્યક્રમ રાખેલ છે। પરંતુ આ સરકાર દ્વારા જે રીતે પોલીસને આગળ કરવામાં આવી રહી છે, તે જ રીતે તમે જોઈ શકો કે આજે પોલીસનો કાફલો અહીંયા ખડે પગે ઉભો કરવામાં આવ્યો છે। ઘણા બધા આગેવાનોની ધરપકડ પણ કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે અહીંયાના યુવાનો ઉપર લાઠીચાર્જ પણ કરીને બધાને અહીંયાથી ખદેડવામાં આવ્યા છે। એટલે અમે અગાઉ પણ જિલ્લા કલેક્ટરશ્રીને જાણ કરી હતી, તે મુજબ જ અગાઉ પણ અમારો આ જ રીતે કોલ રહેશે અને મોટી સંખ્યામાં અહીંયા જે લોકો જોડાયા છે એ દરમિયાન બધા શું કે છે એ પ્રમાણે અમે અહીંયા ચક્કાજામનો કોલ કરવાના। બાલાસિનોર વિસ્તારમાં આવેલી એક ડમ્પિંગ સાઇટ છે, જે કેમિકલ વેસ્ટનો ડિસ્પોઝલ થાય છે। એમના વિરોધમાં લોકલ માણસો અને આગેવાનો દ્વારા આજે ઇન્દોર હાઈવે ચક્કાજામનું એલાન આપવામાં આવેલું હતું। એની તકેદારી અને કાયદા વ્યવસ્થાનું કોઈ ભંગ કે અડચણ ન થાય એ માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલું હતું અને તકેદારીના પગલાં લીધેલા હતા। એના અનુસંધાને આજે જિલ્લા પોલીસ અને કોઈ અમુક પીએસઆઈ, પીઆઈ અને પોલીસ સ્ટાફ ડિપ્લોય કરેલો હતો। તો ઇન્દોર હાઈવે તો અમે પ્રિઝર્વ કરેલો હતો, ત્યાં કોઈ દેખાવ નથી થવા દીધા। પણ ઇન્ટેરિયર રોડ ઉપર 101 જેટલા માણસો આવી અને દેખાવ કરેલા હતા, પણ એમને પણ અમે રોડ ઉપરથી હટાવી અને એને ડિટેન